નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। છેલ્લા કેટલાય સમયથી અનેક વિડીયોઝ આ દીકરીના સામે આવી રહ્યા છે, જે અમદાવાદની 6 વર્ષની અંજલ છે, જે અમદાવાદથી દ્વારકા સુધી પગપાળા યાત્રા કરીને જઈ રહી છે। ત્યારે અલગ અલગ લોકો એવું અલગ અલગ અનુમાન લગાવી રહ્યા હોય છે કે અનંત અંબાણી તેને મળ્યા હતા, પરંતુ શું છે વાસ્તવિકતા એ તો જાણી લેવી ખૂબ જરૂરી હોય છે, કારણ કે વિડીયોઝ તો સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે। પરંતુ દોસ્તો, આ નાનકડી એવી દીકરીને લોકો તો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, એમની સાથે સેલ્ફી પડાવી રહ્યા છે, તો કેટલાક લોકો એમને ભેટો પણ આપી રહ્યા છે। ત્યારે અનંત અંબાણી સાથે જોડાયેલી અપડેટેડ માહિતી શું છે, આજના વિડીયોમાં અમે તમને આ બધી બાબતોની વાત કરીશું અને શું સચ્ચાઈ છે એની પણ વિડીયોના અંત સુધીમાં તમને ખબર પડી જશે। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો, નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। અને હા, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં આપ જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં, કારણ કે આ નાનકડી એવી દીકરીને તમારી આ પ્રોત્સાહનની જરૂર હોય છે। આત્મવિશ્વાસ સાથે નીકળેલી આ દીકરીની સંકલ્પની યાત્રા હવે દ્વારકા પહોંચતાની સાથે જ પૂર્ણ થઈ હતી। આ દ્વારકા સુધીની યાત્રા એમની પગપાળા યાત્રા નહોતી, પરંતુ દંડવટ યાત્રા હતી। સામાન્ય રીતે આપણે તમામ યાત્રાઓ વિશેની વાત સાંભળી હોય, કોઈ કે પગપાળા યાત્રાની વાત હોય તો પછી ઉઘાડા પગાની યાત્રા હોય, પરંતુ દંડવટ યાત્રા જે ખૂબ કઠિન હોય છે, જે આ દીકરીએ કરી બતાવ્યું છે। દ્વારકા સુધી પહોંચતાની સાથે જ એમનું ઘણી બધી જગ્યાએ સ્વાગત પણ કરવામાં આવ્યું, કારણ કે નાનકડી એવી દીકરી છે। અલગ અલગ લોકો દ્વારા એમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવતું હતું। ત્યારે કેટલાક લોકો અનંત અંબાણીને યાદ કરી રહ્યા હતા। તમને જણાવી દઈએ કે એટલા માટે એમને યાદ કરી રહ્યા હતા, કારણ કે અનંત અંબાણીએ પણ 3 થી 4 મહિના અગાઉ જ દ્વારકા સુધી પગપાળા યાત્રા કરી હતી। તેઓએ જામનગરથી દ્વારકા સુધીની યાત્રા કરી હતી। એમને પણ લોકો મળી રહ્યા હતા, એમને પણ શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા અને એમની સાથે સેલ્ફી પડાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। એમની તો 20 દિવસથી વધારે સમયની યાત્રા હતી, પરંતુ આ દીકરીની યાત્રા જે છે એ 55 દિવસથી વધારેની યાત્રા હતી। ત્યારે અંબાણી પરિવાર તો હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે, કારણ કે એમના કોઈ પણ સભ્ય હોય, એમાં ખાસ કરીને અનંત અંબાણી છે, એમણે દ્વારકા સુધીની યાત્રા કરતાની સાથે જ લોકોએ છે એમને શુભેચ્છાઓ ખૂબ પાઠવી હતી। લોકો એમની સાથે મળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને લોકોને તેઓ મળતા પણ હતા, અને તેઓ લાઇમલાઇટની નજીક રહેતા હતા અને સોશિયલ મીડિયા પર છવાયેલા રહેતા હતા। પરંતુ આ દીકરી જે છે એ તો સામાન્ય દીકરી છે અને 6 વર્ષની દીકરી છે અને અસામાન્ય કામ કરી બતાવ્યું છે, અને એટલા માટે તે લાઇમલાઇટની નજીક છે। ત્યારે એ નવાઈની વાત કહી શકાય, કારણ કે અહીંયા આપણા દેશમાં પ્રચલિત લોકો, ધનિક લોકો તો સામે આવે જ છે, એમને મીડિયાની નજીક લાવવામાં આવે છે, પરંતુ આવા સામાન્ય પરિવારમાંથી આવતી દીકરી જ્યારે 6 વર્ષની દીકરી અમદાવાદથી દ્વારકા સુધી પહોંચી, ત્યારે લોકો એમને જે છે શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા હતા। ત્યારે દોસ્તો, અલગ અલગ માધ્યમથી લોકો એમને ફેમસ તો કરી રહ્યા છે, પરંતુ અનંત અંબાણી સાથે આ ઘટનાને એટલા માટે જોડવામાં આવી, કારણ કે અનંતે પણ દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી હતી। ત્યારે દોસ્તો, આ બંને ઘટનાઓને પહોંચતાની સાથે જ એવું કહેવામાં આવે કે દીકરીનું ભવ્ય સ્વાગત થયું। ત્યારે પણ અનંત અંબાણીનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું, અને હાલમાં આ દીકરીનું પણ સ્વાગત જ્યારે થઈ રહ્યું હતું, ત્યારે લોકો જે છે એમની સાથે સેલ્ફી પડાવી રહ્યા હતા। અલગ અલગ માધ્યમથી અનેક વિડીયો સોશિયલ મીડિયા પર આપણી સામે આવ્યા, જેમાં આ દીકરી યાત્રા કરી રહી છે અને લોકોનો સપોર્ટ એમને ખૂબ મળી રહ્યો છે। ત્યારે દોસ્તો, કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે અનંત અંબાણીએ એમને મળ્યા હતા, તો પછી એ વાતો તદ્દન ખોટી છે। સોશિયલ મીડિયા પર ફેલાતી કેટલીક માહિતીના પ્રૂફ દરેક વ્યક્તિ પાસે હોતા નથી, ત્યારે આ માહિતીની પુષ્ટિ કોઈ કરી શકતું નથી। તમારું આ વિશે શું કહેવું છે? 6 વર્ષની દીકરી જે અમદાવાદથી દ્વારકા જઈ રહી છે, એમના વિશે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। અને જો દોસ્તો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને હા, કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં, અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા। તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ। ધન્યવાદ।